fine. How are you? આઈ એમ ગુડ એઝ વેલ. પણ તે મને અહીંયા કેમ બોલાવી? અને ઓફિસ પણ નતો આવ્યો તું આજે? મોના, હું તને એક વાત કહેવાનું છું. હા બોલ ને, શું વાત કરવી છે? મોના, તારી માટે એક ખુશ ખબર છે. ખુશ ખબર? શું ખુશ ખબર છે? મોના, તને ખબર છે કે મારા ઘરમાં એક ગવાર હતી, એટલે કે મારી ભાભી. તો મારી ભાભી છે ને એ આ ઘર છોડીને નીકળી ગઈ છે. આપણા રસ્તાનો કાંટો દૂર થઈ ગયો છે. અને સાંભળ, મેં મારા મમ્મીને પણ છે ને મારી બાજુ વાળી લીધા છે. શું વાત કરે છે રાહુલ? હા. સાચે? તો હવે આપણે આપણા લગ્નની વાત કરી શકીએ ને? હા મોના, હવે તું છે ને મારા ઘરમાં શાંતિથી રહી શકીશ. કારણ કે જ્યાં સુધી મારા ઘરમાં ગવાર હતી ને ત્યાં સુધી તો છે ને મને પણ મારા ઘરમાં રહેવાનું મન નતું થતું. ઠીક છે રાહુલ, તો આપણે આ મહિને જ મેરેજ કરી લઈએ. હા, હવે આપણે મેરેજ કરી શકીશું. અને આમ પણ હું છે ને હવે તારા વગર જરા પણ રહી શકું એમ નથી. હું તો એટલી જ રાહ જોતો હતો કે મારી ભાભી આ મારું ઘર છોડીને જાય અને તને મેરેજ કરીને મારા ઘરે લઈ આવો. રાહુલ, સાચું કહું ને, તું જો એ ગામડાની ગવાર તારા ઘરે હોત ને તો હું તારા ઘરે લગ્ન કરીને ન આવત. કારણ કે હું એક ઊંચા ખાનદાનની છોકરી છું. જો એ ગામડાની ગવાર સાથે હું રહું ને તો મારી પણ આબરૂ જાય. હારે મોના, એ બધું છોડ ને. હવે છે ને આપણે તાત્કાલિક લગ્ન કરી લઈશું. સારું રાહુલ, હમણાં હું જાઉં છું, આપણે પછી મળીએ. બાય. ઓકે, બાય. મમ્મી, હું ઓફિસે જાઉં છું. ચા નાસ્તો હું બહાર જ કરી લઈશ. અરે બેટા, પણ મારી વાત સાંભળ ને, ચા નાસ્તો તો કરતો જા. નહીં મમ્મી, હું નીકળું છું, મારે લેટ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રાહુલ બેટા, આ કોણ છે? મમ્મી, હા તમારી નાની વહુ, એટલે કે મારી વાઈફ છે. મારી નાની વહુ? હા મમ્મી, અમે લોકોએ મેરેજ કરી લીધા છે અને મોના આજથી આપણા ઘરની વહુ છે. હેલો આંટી, હાઉ આર યુ? પ્લીઝ ગીવ મી યોર બ્લેસિંગ્સ ફોર આર ફ્યુચર. રાહુલ, આ શું બોલે છે બેટા? મને કઈ સમજ ન પડી. અરે મમ્મી, મોના એમ કહે છે કે કેમ છો આંટી, અમને આશીર્વાદ આપો અમારા સારા ભવિષ્ય માટે. તો આમ સીધી રીતે વાત નથી કરાતી? આ વિદેશથી આવી છે કે શું? અને મને આંટી કહે છે? ઓ બેટા, મને આંટી નહીં, મમ્મી કહેવાનું. મમ્મી. મને મમ્મી કહેતા નહીં ફાવે, સો હું તમને મોમ કહીશ. મોમ? હા, મોમ એટલે શું? અરે મમ્મી, ઇંગ્લિશમાં મમ્મીને મોમ કહેવાય. હા ઠીક છે, તમને જેમ ઠીક લાગે ને એમ કરજો અને એમ જ બોલાવજો, બીજું શું. તો લ્યો, આશીર્વાદ તો આપો. સુખી રે દીકરા. પણ આ મોના વહુને સમજાવ કે થોડું નમીને આશીર્વાદ લેવાય. એકચ્યુઅલી મોમ, મને પગે લાગતા નહીં ફાવે. મને છે ને આ બધું નહીં ચાલે. હું ઊંચા ખાનદાનની છોકરી છું, યુ નો. એટલે મને આ તમારા જૂના રીતિ રિવાજો, આઈ મીન રિચ્યુઅલ્સ, એ બધું મને નહીં ફાવે. રાહુલ, હું છે ને બહુ જ થાકી ગઈ છું, સો હું રૂમમાં જાઉં છું, તો મને મારો રૂમ બતાવી દે. હા હા મોના, હું તને આપણો બેડરૂમ બતાવું. અહીંથી સીધી જઈશ ને એટલે લેફ્ટ સાઈડમાં પહેલો જે બેડરૂમ છે ને એ આપણો જ છે. તું ત્યાં પહોંચ, હું હમણાં. રાહુલ, રાહુલ, બેટા, આ છોકરી તો સાવ અલગ જ છે. મને હવે ડર લાગે છે કે આ મારી સાથે કઈ રીતે સેટ થશે. અરે મમ્મી, જસ્ટ ચીલ.
આ જમાનામાં છે ને આ બધું નોર્મલ છે. અને આમ જો આ છોકરી છે ને એ કોઈ જેવી તેવી નથી, બહુ ઊંચા ખાનદાનની છોકરી છે. એટલે ચિંતા ના કરો મમ્મી, સમજ્યા? મોના બેટા, મોના બેટા, મોના બેટા સાંભળે છે? શું છે મોમ, કેમ આટલી બધી બૂમાબૂમ કરો છો? બેટા, મારા માટે એક કપ ચા બનાવી આપજે ને. વોટ મોમ? હું તમારી માટે ચા બનાવી લઉં એમ? એક તો તમે મને વહેલી ઉઠાડી દીધી, મારી ઊંઘ ખરાબ કરી. અરે મારે આટલા બધા ઓફિસના વર્ક બાકી છે, મને લેટ થાય છે, તો એવામાં હું તમારા માટે ધ્યાન આપું કે પછી મારામાં ધ્યાન આપું? અને તમે કહો છો મારી માટે ચા બનાવી લાવ. પણ બેટા, તું આ ઘરની વહુ બનીને આવી છે તો તારે ઘરનું કામ તો કરવું જ પડે ને. હું છે ને કઈ આ ઘરમાં કામ કરવા નથી આવી, ઓકે? અને હું મારા પપ્પાના ઘરે હતી ને, ત્યાં કામ કરવા માટે નોકરો હતા, છતાં પણ મારી ચા હું મારી જાતે જ બનાવતી હતી. એટલે તમે પણ તમારી ચા જાતે બનાવી લેજો. અને હા, આજના ઘરના બધા કામ હોય ને એ તમે કરી લેજો, બીકોઝ હું થોડી બિઝી છું, મારે ઓફિસના ઘણા બધા કામ છે. યુ અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ. શું કામ આવ્યા તમે અહીંયા? શું કામ છે બોલો ને હવે. મોના બેટા, આ તારું ઓફિસનું કામ પતી ગયું હોય તો બપોર થઈ, જમવાનું બનાવી નાખ ને. શું? હું જમવાનું બનાવું? લિસન મોમ, જો તમને ભૂખ લાગી હોય ને તો તમે જાતે જમવાનું બનાવી લો. હું તો હમણાં બહાર જઈને પિઝા ખાઈ લઈશ. જો બેટા, આવી બહારની જેવી તેવી વસ્તુ ખાવાથી છે ને પેટ ખરાબ થઈ જાય, એટલે ઊભી થા અને જમવાનું બનાવી નાખ. મેં તમને જે કંઈ કીધું એમાં તમને ખબર નથી પડતી? તો સારું વહુ, એક કામ કરો, તમે ઘરમાં કચરા પોતા કરી નાખો, બાકીનું કામ હું કરી લઈશ. અરે વહુ, આ તમે શું કરો છો? આ બધો કચરો આમ જેમ તેમ નહીં કરો. એક આ કાગળિયા લઈ અને તમે કચરાની ડોલમાં નાખો. આમ જેમ તેમ શું કામ કચરો કરો છો? મોમ, તમને દેખાતું નથી હું બેઠી છું, કામ કરું છું, એટલે તમે જ ફટાફટ આ બધી સાફ સફાઈ કરી નાખો. ચલો. શું? તું આ બધો કચરો જાણી જોઈને ફેંકે અને એ મારે સાફ કરવાનો? હા તો બીજું કોણ કરશે? તમે જ કરશો ને. હું કઈ આ ઘરના કામ નથી કરવાની. ગોટ ઇટ? તારા પગ ભાંગી ગયા હોય એમ ક્યારની બેઠી રહી છે અને આ બધા ઘરના કામ તું મને કરવાનું કે છે? હા તો તમે ન કરી શકતા હોય તો નોકરાણી રાખી લો ને. અરે મારો દીકરો અત્યાર સુધી કમાતો હતો ને તોય મેં નોકરાણી નથી રાખી, તો હવે તો શું રાખવાની? અને તું ઘરમાં આવી છે તો તને શું કોઈ કામ નહીં કરવાનું? હા, બેઠા બેઠા ખવડાવવાનું? હા તો તમે આ ઘરના કામ કરવા લાગો, હું તમને તમારી પગાર આપી દઈશ. એટલે તું કહેવા શું માંગે છે? જે તમે સમજ્યા ને એ જ. મેં પાયલ સાથે બહુ ખોટું કર્યું. એ કેટલું મારું ધ્યાન રાખતી, મેં એની કદર જ ના કરી. એ મને ઘરનું એક પણ કામ કરવા નહોતી દેતી, છતાંય મેં એને ઘરની બહાર કાઢી મૂકી. હવે અહીંયા ઊભા છો શું?
જાઓ અને ઘરના કામ કરવા લાગો. અને હા લિસન, મારા પણ બધા કામ કરી નાખજો, ઓકે? જાઓ.